આજ રોજ તારીખ 28/11/2025ના દિવસે શ્રી નમસ્કાર તીર્થ ટ્રસ્ટી શ્રી મૂલચંદભાઈ નમસ્કાર તીર્થમાં પધાર્યા છે, તો આજે એમની સાથે નમસ્કાર તીર્થ વિશે ચર્ચા કરશું. બોલો. નમસ્કાર તીર્થ દિવસો દિવસે પ્રગતિના પંથે જઈ રહ્યું છે. ધાર્યા કરતાં ઘણું વિશેષ આગળ રિસ્પોન્સ મળી રહ્યા છે. દાદા સિમંદર સ્વામી વાગડની અંદર પહેલા મૂળ નાયક તરીકે હશે, કારણ કે સિમંદર ભગવાન બહુ ઓછી જગ્યાએ જૂજ આપણને જોવા મળે મૂળ નાયક તરીકે. તો જે આજે સિમંદર દાદા આવ્યા પછી જે પ્રગતિ થતી ગઈ છે અને દિવસો દિવસે એક તીર્થમાંથી મહાતીર્થ તરફ આગળ વધી રહ્યું છે નમસ્કાર તીર્થ. આજે દેરાસર ભગવાનનું મુખ માણસે એકવાર દર્શન કર્યા પછી એમને એમ લાગે છે કે આપણે અહીંયાથી બહાર જવાનું મન ન થાય એમને. નીચે નાગેશ્વર પાર્શ્વનાથ દાદા છે, શંખેશ્વરા પાર્શ્વનાથ છે, જીરાવલ્લા પાર્શ્વનાથ દાદા છે. આ જેમને જાપ કરવો હોય કે આજે અઠ્ઠમ કરવી હોય, પાર્શ્વનાથ દાદાની અઠ્ઠમ કરવી હોય તો એના માટે એક ઉત્તમમાં ઉત્તમ ભૂમિ છે આ. તો આ બી એક વિચાર કરવા જેવું છે. દર્શનાર્થીઓ રેગ્યુલર આવે છે, દર્શન કરી અને આ સંકુલને આખો નિહાળ્યા પછી એમને એમ લાગે છે કે અમે કોઈ એક હિલ સ્ટેશન ઉપર આવ્યા છીએ. આગળના પિરિયડ કરતાં હમણાંના પિરિયડમાં ઘણું ડિફરન્સ થઈ ગયું છે. આગળ પહેલાં ધર્મશાળાઓ હતી, હવે ધર્મશાળાઓ આખી અપડેટ થઈ ગઈ છે અને એની અંદર આજે બધું લક્ઝરીઝ પણ આવી ગયું છે. અને આજે નાના વર્ગને બી અહીંયા કણે રોકાવાનું મન થાય એવું એક રમણીય સ્થળ બનાવ્યું છે આપણે. આવું જ એક સ્થળ આપણું જે પાલિતાણાની ભૂમિ ઉપર નિર્માણ પામવા જઈ તો આપ ક્યારે બી આ રૂટ ઉપર નીકળો, ચાહે બોમ્બે, અમદાવાદ ભુજ રોડ ઉપરથી તમે ક્યારે બી કોઈ બી પાસ થાવ તો આ અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લ્યો, દર્શન કરવા પધારો. હરેક જાતની અહીંયા સુવિધા છે, રહેવા માટેની સુવિધા છે, ભોજનશાળાની સુવિધા છે, ઉત્તમમાં ઉત્તમ ભોજન છે. એટલે આજે કચ્છ સાઈડ બી ગાડી લઈને નીકળ્યા હો તો અવશ્ય એકવાર તમે દર્શન કરવા પધારો. અને ભૂમિ પાવન ભૂમિ છે તો પાવન ભૂમિના અવશ્ય આપ પધારવા ભાવભર્યું આમંત્રણ. ધન્યવાદ. અત્યારે ભવિષ્યના શું પ્રોગ્રામ છે? આગળ જતાં આનું તો મેક્ઝિમમ હમણાં ગુરુ મંદિરનું એક કામ પેન્ડિંગ છે, જે ગુરુ મંદિર શોર્ટ પીરિયડમાં તૈયાર થઈ જશે. ની અંદર જે શાશ્વત ભૂમિ કહેવામાં આવે છે ત્યાં હમણાં નમસ્કાર મહાતીર્થનું નિર્માણ થઈ રહ્યું છે. ધર્મશાળા, દેરાસર, ભોજનશાળા, ઉપાશ્રય, હરેક સુવિધા યુક્ત એવી રીતે આખું નિર્માણ પામી રહ્યું છે. આગળ જતાં હજી એનાથી બી આગળ અમારી ભાવના છે કે ગિરનારની અંદર બી એક આવું સંકુલ એક તૈયાર કરીએ. એટલે આજે નમસ્કાર તીર્થ દિવસો દિવસે પ્રગતિ કરતું જ જાય છે અને આજ આપણા બધાના સાથ સહકારથી આ બધું કાર્ય થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. એ પ્રોગ્રામ કોઈ નમસ્કાર તીર્થમાં આવવાના થવાના છે? હમણાં 25 હમણાં આપણે ધજા આવી રહી છે. આવતા જાન્યુઆરી મહિનામાં ધજા છે, એના પછી શિબિર છે અને કાર્ય રેગ્યુલર શિબિરની અંદર નાના બાળકોને બી મોકલાવો. મોટા પ્લસ નાના આત્મદર્શન મહારાજ સાહેબની નિશ્રામાં શિબિર થવા જઈ રહી છે, તો આપ જરૂર આપના છોકરાઓને બી મોકલાવો. કાંક થોડું ઘણું બી અંદર થોડુંક બી મગજમાં એમના દીપમાં જશે તો ઘણું પામશે એની અંદરથી. અને જે બી આ ધર્મના શિક્ષણો જે આપણા નાના બાલુડાઓમાં જશે તો આગળ એમને બી એક ઉત્સાહ થશે અને આગળ એમનું ધર્મ એક ટકી રહેશે આપણે, અને એ ટકાવવું આપણે જરૂરી છે. અને એવી જ રીતે આજે વિપુલભાઈ એક સારું એવું ભોગ આપી રહ્યા છે નમસ્કાર તીર્થની અંદર, કે જે આજે આખો યુટ્યુબની અંદર આપ એક આ સંકુલને આખો નિહાળી શકો અને
આજ જે મહેનત કરી રહ્યા છે કે ચલો ભાઈ આજે સંકુલ હરેક જગ્યાએ બધાને ખ્યાલમાં આવે. ઘણીવાર ઘણી જગ્યાએ કોઈને ખ્યાલમાં ન હોય કે નમસ્કાર તીર્થનું નામ ઘણા કહે કે અમે સાંભળ્યું છે અને નામ બધાને ખ્યાલમાં બી આવ્યું છે, પરંતુ સંકુલની અંદર ક્યારેય પધાર્યા નથી કે દાદાના દર્શન થયા નથી એમના. આજે ઘણીવાર અમે બી એમની સાથે ચર્ચા કરતા હોઈએ ત્યારે કહીએ કે તમે કચ્છ સાઈડ કે આ બાજુ નીકળો તો અવશ્ય એકવાર આવો, 2-3 દિવસનું તમે રોકાણ કરો તો આખું એનો આનંદ તમને અનેરો મળશે. આજે આપ બંને દેરાસરમાં દાદાના દર્શન કર્યા, આપને શું અનુભૂતિ થઈ? સિમંદર દાદા એક એવા અદ્ભુત મૂર્તિ આવ્યા છે આપણે ત્યાં. આજે તમે ત્યાં ગયા પછી ઊભા રહેશો ને તો તમને ત્યાંથી હાલવાનું મન નહીં થાય, તમને બહાર નીકળવાનું મન નહીં થાય. દાદાની એટલી ચમત્કાર છે કે આજ નિહાળ્યા કરીએ, આપણે નિહાળ્યા જ કરીએ દાદાને. જેટલું જોઈએ એટલું આપણને આમ ઓછું જ પડે કે આપણે નીકળીએ આમાંથી બહાર દેરાસરેથી. એટલે દાદાનું એક આ સિમંદર દાદાની એક જે મૂર્તિ છે, આજ મૂર્તિનો જે પ્રભાવ છે દાદાનો, એ પ્રભાવ જ આખો અનેરો પ્રભાવ છે. નીચે પાર્શ્વનાથ દાદાની પણ પ્રતિમા છે, એમને વિશે શું કહેશો? આજે જે નીચે નાગેશ્વર પાર્શ્વનાથ દાદા, આજે આખો ગ્રીન કલરનો ભારી ઉત્તમમાં ઉત્તમ પથ્થર આજે એની અંદરથી આ નિર્માણ થયેલી મૂર્તિ છે. એક આ મૂર્તિનો આખો ઘાટ તમે જોશો તો એક આખો દર્શનીયમાં નાગેશ્વર પાર્શ્વનાથ, જીરાવલ્લા પાર્શ્વનાથ અને શંખેશ્વર પાર્શ્વનાથ ત્રણેય ભગવાન, અને એમના જાપ કરવા માટે આજે આમ માણસને જેને મગજમાં શાંતિ જોઈતી હોય તો તમે આવો, બેસો અને એના જાપ કરો પાર્શ્વનાથ દાદાના, તો તમને જુઓ એક મનની અંદર શું ફીલ થાય છે એ તમને પોતાને અંદરથી ફીલ થશે. તમને અહીંયા નમસ્કાર તીર્થમાં જે કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે એના ઉપર તમે કંઈ કહી શકો? કર્મચારીઓની બધાએ જે બી છે અહીંયાનો સ્ટાફ બહુ કોઓપરેટિવ સ્ટાફ છે. આજે ઓફિસની અંદર અમારે મહેતાજી હોય છે, ભોજનશાળાની અંદર જે બી સ્ટાફ છે, અમારા મહારાજ છે, મહારાજ બી બહુ કોઓપરેટિવ છે. અને ક્યારે એમની જે વાનગીઓ જે બનાવે છે જમવાની, આજે એકવાર જમ્યા પછી માણસને એમ થાય કે આપણે સવારે નૌકારસી કરવી છે તો આપણે નમસ્કારમાં, બપોરે જમવું છે તો નમસ્કારમાં એક ભાવ એવા ઉત્પન્ન થાય છે એમના. કારણ કે રસોઈ સારી તો બધું સારું, રસોઈ બગડે ત્યાં બધું બગડે. ભગવાનની ભક્તિ કરનાર પૂજારી વિશે કાંઈ કહેશો? એ અમારે હરિભાઈ પૂજારી બહુ ભાવિક છે. આજે એમની અંતરના ભાવથી આજે એમને ગીતો ગાવાનું બી બહુ એમને વધારેમાં વધારે એક શોખ છે અને પોતે ભક્તિ બી દિલથી કરે છે. તો આજે હરિભાઈ બી આજે વ્યવસ્થિત આજે દેરાસરની સંભાળ રાખે છે. ભગવાનની સેવા પૂજામાં બી કોઈ કચાશ રાખતા નથી. અત્યારે ભજનિક પણ રાખવામાં આવેલા છે, રોજ સાંજે ભાવના બોલવામાં આવે છે, ગાવામાં આવે છે, તો એના વિશે તમને શું લાગે છે? ભાવનામાં આજે કોઈ બી જે અહીંયા રોકાણા હોય કે આવ્યા હોઈએ આપણે, તો આજે સાંજના ટાઈમે ભક્તિ કરવાનું ઘણાના મનમાં ભાવ થતા હોય છે. તો તમે એક આપણે ચલો ભાઈ આજ ભક્તિ જો ચાલુ હોય તો બેસવાનું મન થાય, જો ભક્તિ ચાલુ ન હોય તો આજે માણસ ગમે ત્યાં મારી કે કાંઈ બી ટાઈમ પાસ કરે છે. તો આજે કલાક એક આપણું એમ ભક્તિની અંદર ઓળપોળ થઈ શકીએ આપણે. અહીં વિહાર કરીને સાધુ સંતો જે આવી રહ્યા છે એમના વિશે તમારે શું? ગુરુ ભગવંતોના અમે રેગ્યુલર અભિપ્રાયો મળતા રહે છે. આવ્યા પછી ગુરુ ભગવંતો હરેક એકવાર યાદ કરે છે કે નહીં, નમસ્કાર તીર્થ એટલે નમસ્કાર તીર્થ છે. આવ્યા પછી એમને હરેક ચીજનો સંતોષ અહીંયા થાય છે.